શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનમાં ભક્તિ થાય અને ભગવત ભક્તનો સંગ થાય તો આ બે પ્રકારથી જન્મ, જરા અને મરણ ઇત્યાદિનો નાશ કરનાર તે ભગવત પ્રાપ્તિ થાય છે. ભક્તના સંગે ભક્તિ ઉત્પન્ન થાય. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. ભક્તિમાં સમાન ભાવ રહે છે. નરસિંહ મહેતા કાલ આવી ગયો અહીંયા, બ્રાહ્મણ હતા. તેઓ ચાંડલ વર્ણમાં ભક્તિ જોઈ ત્યાં કીર્તન કરવા જતા. તેમ કરતાં તેમના નાતીલાઓએ એને નાદવાર મૂક્યા. તેની પણ તેમને પરવા કરી નહોતી. તે તો ભગવત ભક્તને ભગવત સ્વરૂપે જાણતા. જેને ભક્તિ પ્રિય છે તેને ભક્તજનો પ્રિય જ હોય, પુષ્ટિ રીતે વેણુગીતમાં વર્ણવવામાં આવ્યું છે. આપણામાં એટલે જ કહેવાય છે હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં. પણ આપણે તો હરિનાય દોષ જોઈએ, ગુરુનાય જોઈએ, વૈષ્ણવના તો છોડીએ જ નહીં. આણે આમ કર્યું, આમ ન કરવું જોઈએ. દુનિયામાં અત્યારે મફતમાં મફત વધુ વધુ મળતું હોય તો સલાહ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સ્વપૌત્રમ વિનયીન મહાત્મનો નવમ ગુણૈ તોય નિવ્યા પતિમ ભૂમિરભ્ય ચદગ્જાહવે મથુરાયામ તથા વ્રજમ સુરસેન પતિમ તતઃ પ્રાજાપત્યા નિરુજેષ્ટમિઘ્ન પીબતીશ્વર. અર્થ: યુધિષ્ઠિરે પોતાના જેવા ગુણોવાળા વિનયી પોતાના પૌત્ર પરીક્ષિતનું જલરૂપ વસ્ત્રના આવરણવાળી પૃથ્વીના સ્વામીના રૂપમાં હસ્તિનાપુરમાં રાજ્યાભિષેક કર્યો. કોનો? પરીક્ષિતનો. એ કોનો પુત્ર હતો? અભિમન્યુનો. તેમજ મથુરામાં સુરસેન દેશના સ્વામી તરીકે વ્રજનાભનો અભિષેક કર્યો. વ્રજનાભ ઠાકોરજીના પ્રપૌત્ર. તે પછી પ્રજાપતિ સંબંધી યજ્ઞ કરીને સમર્થ રાજા યુધિષ્ઠિરે અગ્નિનું પાન કર્યું. સુબોધિની છે. યુધિષ્ઠિર કળિયુગનું નિરાકરણ કરવા સમર્થ ન હતા. તે માટે દેશ છોડી ગયા ન હતા. કારણ કે કળિયુગના નિરાકરણ માટે પોતાના પૌત્ર પરીક્ષિતને રાજ્યમાં સ્થાપિત કર્યો હતો, પણ શાસ્ત્રોમાં ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. માટે તે દેશ છોડી ગયા. ભ્રાતુમાન એક જાતા નામ. સગા ભાઈઓમાંથી એક ભાઈને પણ પુત્ર હોય તો બધા પુત્રવાળા કહેવાય, એમ મનુ ભગવાને કહ્યું છે. એ ન્યાયે પરીક્ષિતને પોતાનું રાજ્ય પોતાના પૌત્રને આપ્યું એમ કહ્યું. પુત્રનું નામ રાખવા પૌત્રમ એમ પોતાનાથી યુધિષ્ઠિરથી ઉતરતો ન્યૂન ન હતા. આથી એમ કહેવાયું છે કે દોષોનો અભાવ હોય એ તેની અધિકતા હતી, અને અયોગ્ય વ્યક્તિનો રાજ્યાભિષેક કરે તો પ્રજાનો શાપ લાગે. વ્યભિચારી હોય, દારૂડિયો હોય, જુગારી હોય, એવાનો જો રાજ્યાભિષેક થાય તો એ દોષ જે રાજાએ એનો અભિષેક કર્યો હોય એને લાગે. એટલે ઉત્તમ વ્યક્તિને જ રાજમાં બેસાડાય તો જ પ્રજા એનાથી સુખી થાય. તોય નિવ્યા સમુદ્રરૂપ આવરણવાળી પૃથ્વીની ચારે બાજુ સમુદ્રના જળનું આવરણ વસ્ત્ર છે. એટલે સમુદ્ર સાથે પૃથ્વીના પતિ તરીકે સ્થાપિત કર્યા. નિવી વસ્ત્ર એમ સૂચવેલું છે કે બીજા રાજા હોય તો સ્ત્રી વસ્ત્ર રહિત હોય તો પણ સ્ત્રીથી પોતાનો એક ભાગ ચરણ દબાવવાનો વગેરે થાય તો પણ પોતાને પતિ હોવાનું માને છે. ભગવાને પરીક્ષિતની રક્ષા પૃથ્વીનો રાજા થવા માટે કરી હતી.
પરીક્ષિતની રક્ષા કરી હતી ને, અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડ્યો ત્યારે ઉત્તરા કોના શરણે આવી હતી? ઠાકોરજીના શરણે, કે આ જેને બધાને મૃત્યુનો ભય છે એ આ મને નહીં બચાવી શકે. અને ઠાકોરજીએ ગર્ભમાં જઈને એની રક્ષા કરી હતી. તો શેના માટે? કે રાજ્ય કોને મળે? પૃથ્વી કોણ ભાર હળવો કરે? પરીક્ષિત. એટલે પતિ શબ્દ અનુવાદથી કહેલો છે. જો અનુવાદ માટે પતિ શબ્દ ન મૂક્યો હોય તો યુધિષ્ઠિરે પતિ માટે પૌત્રનો અભિષેક કર્યો એવો અર્થ થાય. એટલે યુધિષ્ઠિરે માત્ર અભિષેક જ કર્યો છે. વસ્તુતઃ પૃથ્વીના વાસ્તવિક પતિ તો ભગવાન છે. રાજ ગમે અત્યારે આ દુનિયામાં ગમે એ અમેરિકાવાળો કરતો હોય કે, પણ પૃથ્વીના પતિ કોણ છે? ઠાકોરજી જ છે. એ ધારે તો હમણાં એવો પ્રલય કરી નાખે, બધું ફમ. એના લીલા જોવાની મજા આવે છે. એ કળિયુગમાં એ તો જો કરવાવાળો કોણ? કળિયુગ પ્રભુ છે. તો એ આ લીલા જોવે છે એને એ થાય મજા આવે. આપણે ઢીંગલી પોતિયા રમતા હોય ને તો ઘણીવાર ઘરમાં આપણને ખીજાણા હોય ને તો આવીને આપણે ઢીંગલી ઉપર ગુસ્સો ઉતારી ફેંકી દઈએ, જા તારે મારે યાર નહીં રમવાનું. તો એ પ્રભુને અત્યારે કળિયુગમાં આ બધું આવું થાય છે, એમાં મજા આવે છે. એની લીલા છે ને. એવી જ રીતે વ્રજનાભનો પણ અભિષેક કર્યો. વ્રજનાભ એ અનિરુદ્ધનો પુત્ર હતો. ઠાકોરજીનો પુત્ર કોણ? પ્રદ્યુમન, અનિરુદ્ધ, આ ચાર. તો એમાં અનિરુદ્ધનો પુત્ર કોણ હતો? વ્રજનાભ. એટલે ઠાકોરજીનો પ્રપૌત્ર થયો ને. આ બધું જે વસાવ્યું છે એ વ્રજનાભે જ વસાવ્યું છે. વ્રજનાભ અનિરુદ્ધનો પુત્ર હતો. તેનો અભિષેક શૂરસેન દેશના પતિ તરીકે કર્યો તે બતાવવા શૂરસેન પતિમ પદ મૂક્યો છે. એટલે કે દેશનો જેટલો વિસ્તાર હતો તેટલો તેને આપ્યો. જો એકચ્યુઅલ દ્વારકાના હતા, પણ દ્વારકા તો સોનાની ડુબાડી દીધી પ્રભુએ. તો અહીંયા ઉગ્રસેનના કોણ? વાસુદેવ. અને વાસુદેવનો પછી કૃષ્ણના અનિરુદ્ધ અને અનિરુદ્ધના વ્રજનાભ. આમાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. આ બધું પાછું એવું ને આમ ગોળે ગોળે ક્યાંક. તથા પછી એટલે એમણે રાજ્ય કારભાર સંભાળી લીધા પછી પ્રજાપતિના સંબંધવાળો યજ્ઞ કરી તેમણે સંન્યાસ લીધો એમ કહ્યું. વૈશ્વાનરી કોણે સંન્યાસ લીધો? યુધિષ્ઠિરે. અગ્નિના સંબંધવાળો અથવા પ્રજાપતિના સંબંધવાળો યજ્ઞ પોતાની ઈચ્છા પ્રમાણે કરવાનું શાસ્ત્રોમાં કહ્યું. તેથી યુધિષ્ઠિરે પ્રજાપાત્ય યજ્ઞ કરી પોતાના આત્મામાં અગ્નિનો આરોપ કર્યો. ઈશ્વર પગ મૂકી બતાવ્યું છે કે એમ કરવાનું એમનામાં સામર્થ્ય હતું. યુધિષ્ઠિર શાસ્ત્રાજ્ઞા પ્રમાણે રાજ્યનો ત્યાગ કર્યો હતો. એટલે ઘરમાં પણ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હોવાથી વાસના રહિત થયા, બધું છોડી દીધું. આજે ક્યાંક મેં સાંભળ્યું એ કે જો પેલા એ કેવો સંન્યાસ લઈ લીધો, કેટલું હતું, છોડી દીધું ને. એટલે પેલા સંત કે હું એને મળવા ગયો. એ કે તમે કે મને લાગે આ કુમાર વિશ્વાસ જ, કોણે કીધું મને યાદ નથી, આજ કોનું સાંભળતી હતી ને કોકનું. તો એ કે હું એને મળવા ગયો અમેરિકામાં, નામ ભૂલી ગઈ. એ કે આવો ઇંગ્લિશમાં. એ કે તમે કેલિફોર્નિયા જોયું છે? એટલે આ કે હા. એ કે તમે આ એરિયા જોયો છે? કે હા. એ કે એમાં મારું ઘર બોલો. એ કે ઓલી ગાડીનું નામ સાંભળ્યું છે? કે હા. એ કે એ ગાડી મારી પાસે હતી. બધી એણે કોઈ ભગવાનની વાત ન કરી, કોઈ સંન્યાસ લીધો એની ન કરી, કોઈ સત્સંગ ના કર્યો. પછી કે બહાર નીકળો એટલે ઓલા ભાઈ મને પૂછ્યું જોયું કેવું બધું છોડ્યું.
એ કે છોડ્યા પછી યાદ તો એને જ કરે છે. એના કરતાં ન છોડ્યું હોત તો સારું હતું. સંન્યાસ લીધા પછી યાદ એને જ કરીએ છે. એના કરતાં આપણા વલ્લભે આપણને સ્પષ્ટ કહ્યું છે, સંસારમાં રહીને શ્યામને ભજો. લોકોને એમ લાગે આપણને સંસારમાં રસ છે, કાપટે ભાવ રાખો, પણ ચિત્ત કોનામાં? શ્યામ સુંદર. યુધિષ્ઠિર શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે રાજ્યનો ત્યાગ કર્યો હતો, એટલે ઘરમાં પણ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હોવાથી વાસના રહિત હતા. કારણ કે મનમાંથી વાસના ન જાય ત્યાં સુધી માત્ર પદાર્થનો ત્યાગ અર્થહીન છે. જુઓ, ઘણા સંન્યાસ લે ને પછી પાછા મળવા બોલાવે. આપણે ઓલાને ઓળખીએ છીએ, યાદ આવ્યું ને? પછી આપણે કયા કોના માટે લઈ જાવ છે? એ કે એમને ખાવાનું મન. અરે તો ઘરમાં રહીને જ ખાવ ને મારવાલા. એવો ત્યાગ શાસ્ત્ર વિરુદ્ધ છે. એટલે યુધિષ્ઠિર તો દરેક વસ્તુનો ત્યાગ કર્યો હતો એનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત દેવને प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દેશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રીવલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में क्या सो हो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.